સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએના વિવિધ વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડીને 30 કરવાના નિર્ણયના વિરોધમાં એબીવીપી દ્વારા આજે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત કુલ 14 વિષયોમાં બેઠકોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને નિર્ણય પરત ખેંચવાની માંગ ઉઠાવી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે બેઠકોમાં ઘટાડાને કારણે વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી સંભાવના છે। હાલ આશરે ₹3000ની ફી વધીને ₹15000થી 20000 સુધી પહોંચી શકે છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભારે અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। એબીવીપીએ યુનિવર્સિટી પ્રશાસનને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। રિપોર્ટર નૈતિક રેશમબાળા, સુરત। તમને પૂછા તો પરિપત્ર બધા જાહેર થઈ જાય છે સાહેબ। સર આ આપણી યુનિવર્સિટી આ તો સાહેબ કઈ વાત થઈ તમારી? આ આપણી ટ્રાઇબલ બેલ્ટ યુનિવર્સિટી છે જ્યાં વિદ્યાર્થીઓ 3000 ભરીને ક્લાસમાં બેઠતા હતા। અત્યારે આ વિદ્યાર્થીઓ 15000 ક્યાંથી લાવશે? આ વિદ્યાર્થીઓને એટલા કેપેસિટી નથી કે તે 15000 ભરી શકે। આ તમે 63 સીટ જે ગ્રાન્ટીનેડની અહીંયા 63 સીટ હતી તે તમે ઘટાડીને અત્યારે 30 કરી દીધા। તો આપણી યુનિવર્સિટી શું કરવા માંગે છે સર? આ યુનિવર્સિટી સર શું દિખાવા માંગે છે કે અમે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ફાયદા પહોંચાડવા માંગીએ છીએ કે અહીંયા ભગવાન મહાવીર હોય या બીજા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય બધા ત્યાં વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લઈ લે, અહીંયા આ યુનિવર્સિટી ખાલી કરી દે। आना सर आ मानसिकता सर की मानसिकता तो ये B+ से A+ में जाने की नहीं, D में जाने की है। नमस्ते, रवि मांगरोविया, प्रांत मीडिया सहसहयोग की जवाबदारी। आज यूनिवर्सिटी केम धरना प्रदर्शन और आज नाराबाजी काम हाल में यूनिवर्सिटी द्वारा थोड़ा समय पहले एक परिपत्र बहार पाडवामां आव्यो के एमए અને एमएससी ना जे विद्यार्थीओ छे ए विद्यार्थीओ माटे ग्रांटी एड्सनी जे सीटो हती ए सीटोमां जे हती एना करता ओછી सीटो करीने यूनिवर्सिटीए प्राइवेट ने प्राधान्य आप्युं, हायर पेमेंट ने प्राधान्य आप्युं। तो एना कारणे जे मध्यम वर्गना जे विद्यार्थीओ छे मध्यम वर्गना विद्यार्थीओ माटे एक भयजनक विषय छे। અને ટ્રાઇબલ પટ્ટાની જે યુનિવર્સિટી છે તો ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના સામે એક પડકારરૂપ સ્વરૂપ પેદા થયું છે કે આ અમે કઈ રીતે ફી ભરશું, હાયર પેમેન્ટ કઈ રીતે ફી ભરશું, સેલ્ફ ફાઇનાન્સમાં કઈ રીતે ફી ભરશું, અમારા વિદ્યાર્થીઓને એડમિશન ગ્રાન્ટી એડમાં લેવા છે। તો આ એક તો વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવે છે અને આગામી 48 કલાકમાં જો આ આવેદનપત્ર ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી પરિષદની તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।